રાણા પ્રમુખ સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ આજ રોજ 14/12/2025 રોજ અમે ગુજરાતમાં રહેતા જૂના ઠેકાણે રહેતા આદિવાસી ભીલ સમાજના પંચ પટેલો આગેવાનો મુખ્ય ભેગા થઈ આ સભા ભરી છે। સભામાં જે અમારા સમાજનો જાતિનો દાખલો નથી મળતો મહત્ત્વનો પ્રશ્ન છે। સરકાર દ્વારા અમે 1896થી છેલ્લા 200 વર્ષથી આ ગુજરાતમાં રહીએ છીએ, પણ સરકાર અમારી અવગણના કરી અમને જાતિના દાખલા આપી નથી। અમારા છોકરા નોકરી લાગી ગઈ, કોઈને મકાન લાગી ગયા, છતાં તેઓ દાખલા નહીં આપી અમને હેરાન કરવા માટે અમે ઘણી રજૂઆત કરી, ઘણા પત્રો લખ્યા, પણ કોઈ પત્રનો જવાબ પણ નથી મળતો એમ, અને અમારા કાગળો અધર કરી દેવામાં આવે છે। અમે ગુજરાતના મુખ્યમંત્રીને 2025માં અમારા સમૂહલગ્ન 27માં સમૂહલગ્નમાં આવ્યા હતા, તો અમને કહેલું કે સાહેબ અમારો દાખલો, તો સાહેબે કહેલું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કે હું તમને બોલાવીને કરી આપીશ, પણ આજે એ વાતને 1 વર્ષ પૂરું થયું, હજી સુધી અમને બોલાયા નથી। અમે ટાઈમ માંગ્યો પણ ટાઈમ આપ્યો નથી। ખાસ કરીને ગુજરાતભરમાંથી આવેલા આદિવાસી પંચ પ્રમુખો પટેલોની વચ્ચે એક નિર્ણય લેવા જઈ રહ્યા છો, એ કેટલા નિર્ણયો આદિવાસી સમાજને આવનારા વર્ષોમાં કેવી રીતે આપણે પ્રેરણાદાયક બનશે? પ્રેરણાદાયક એટલા માટે બનશે, ગુજરાત જો આ નિઃશંક બંધ થઈ જાય, પૈસા લોકોને બચશે અને ભણતરમાં આગળ વધશે, તો ભણતર એ જતા દેશમાં મહત્ત્વનું છે। જો ભણી ગણીને આગળ આવશે તો નોકરી મળશે, નોકરી તે સિવાય કોઈ મળવાનો અભણ માણસો કોઈ ચારો રહી જાય। દીકરીઓના લગ્નને લઈને કેટલીક જોગવાઈઓ કરવા જઈ રહ્યા છો? દીકરીના લગ્નમાં એટલા માટે કે મામેરું અત્યારે હવે સોનું પહેલાં 90,000 રૂપિયા હતું, 9,000, અત્યારે 1,35,000 આજની તારીખે બોલે, 1.25 લાખ રૂપિયાના કિલો ચાંદી બોલે। હવે અમારો સમાજ ગરીબ છે, લારી ખેંચે, મજૂરી કરે, એવી સોના ચાંદી ક્યાંથી લાવે? તેથી અમે હવે તિલાંજલિ આપીને હવે મામેરા માત્ર 21,000 રૂપિયા આપવા ભાઈ બહેનને આપશે, એ સિવાય કોઈ વિધિ નહીં કરી શકે।